પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાનો ગોકોડિયું એટલે કે દેવની મુવાડી ગામે આજે વિકાસના નવા માપદંડ સ્થપાયા છે। ત્યારે સરપંચના કુશળ વહીવટ અને ગ્રામજનોના સહકારથી આ ગામ આદર્શ ગામ તરીકે ઓળખાઈ રહ્યું છે। દેવની મુવાડી ગામમાં ઘરદીઠ આવાસ આપવામાં આવ્યા છે। આવાસના હપ્તા સીધા લાભાર્થીના ખાતામાં જમા થાય છે। ગામ લોકો પોતાના સ્વપ્નનું ઘર ઊભું કરી રહ્યા છે। દરેક ફળિયામાં પાકા રસ્તા, ખેતરમાં જવાના રસ્તા ઉપર નાળા અને રોડ તેમજ પાણી માટે હેડપંપ, બોર મોટર અને ગામ કૂવો ગ્રામજનોની સુવિધા પૂરી પાડી રહ્યા છે। તો ગામમાં સમાજઘર, રાજીવ ગાંધી ભવન, આંગણવાડી, દૂધ ડેરી જેવી લોક ઉપયોગી સરકારી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। મનરેગા યોજના દ્વારા રોજગાર નાણાં પંચ અને TSP જેવી યોજનાઓનો સદુપયોગ થઈ રહ્યો છે। ત્યારે નલ સે જલ યોજના હેઠળ ગામના દરેક ઘરમાં પીવાનું પાણી ઉપલબ્ધ છે। દરેક ફળિયામાં પેવર બ્લોક, ઘરે ઘરે શૌચાલય, સીસી રસ્તા, કેટલ શેડ જેવી સુવિધાઓ સાથે ગામ આજે સંપૂર્ણ રીતે આધુનિક બની રહ્યું છે। સુરક્ષા માટે ગામ CCTV કેમેરાથી સજ્જ છે। તો સામાજિક જવાબદારીનો ઉત્તમ દાખલો પણ દેવની મુવાડી ગામે બેસાડ્યો છે। ગામના આગેવાનો ઘનશ્યામભાઈ પરમાર અને કૈલાશબેન પરમાર વિધવા મહિલાઓને પેન્શન, ગ્રામજનોને રેશન કાર્ડમાં પૂરતું અનાજ મળે તેની કાળજી રાખે છે। જરૂરિયાતમંદોને તહેવારોના અવસરે સાડી તથા ઘરનું સામાન પણ વિતરિત થાય છે। ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે સરપંચ માત્ર પદ પર નથી પરંતુ સાચા અર્થમાં દેવ સમાન બનીને ગ્રામજનોની સાથે દરેક સમય ઊભા છે અને વિકાસ સાથે સાથે માનવતાને એકતાનો સંદેશ આપતું દેવની મુવાડી ગામ આજે સમગ્ર વિસ્તારમાં આદર્શ ગામ તરીકે ગૌરવ મેળવી રહ્યું છે। શું નામ છે તમારું? તમને આવાસનો લાભ મળ્યો છે? પૈસા આવી ગયા ને? પૈસા કોના ખાતામાં આવ્યા? મારા ખાતામાં। અને ઉપાડ્યા કોણે? મેં તો પાડ્યા। તો લોકોની ફરિયાદ છે કે ભાઈ પૈસા સરપંચના ખાતામાં આવે છે અને સરપંચ ઉપાડી લે છે। એ ખબર નહીં તો અમને। તમારા પૈસા કોના ખાતામાં આવે? મારા જ ખાતામાં આવ્યા। અને તમે જાતે જ ઉપાડ્યા? હવે શું નામ છે આપનું? નરવરસિંહ નાનાભાઈ પરમાર। હા, તમને આવાસ મળ્યું છે? આ મળી છે ને 2024-25માં લાભ મળ્યો। બધાને મળ્યું? આ બધાને મળ્યું। અને એના પૈસા પૈસા અમારા ખાતામાં જ જમા થયા, અમે એવું પાડ્યા એનું ફોર્મ ખોલ્યું। કામ કર્યું છે આવાસ? હા, કર્યું ને। સરપંચ પૈસા ઉપાડી લે છે અને આપતા નથી એવી લોક ફરિયાદો છે। અને અમારા એકાઉન્ટમાં જમા થયેલા અને અમે જ ઉપાડ્યા અને અમે વાપર્યા। મારું નામ ઘનશ્યામભાઈ બચુભાઈ પરમાર, ગામ દેવની મુવાડી। મારી ગ્રામ પંચાયત દેવની મુવાડીની અંદર વિકાસલક્ષી કામો, મનરેગા યોજના તેમજ નાના પંચ તેમજ બીજી MP, MLA જેવી યોજના વિશે ઘણા વિકાસના કામો કર્યા છે। ગામમાં રોડ, નાળા, પાણી, લાઇટ તેમજ મારું ગામ CCTV કેમેરાથી સજ્જ છે। ગામની અંદર દરેક વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસનો લાભ પણ આપ્યો છે અને જે બાકી રહ્યા છે એમને નવા સર્વેમાં બાકીવાળા લોકોને સર્વે પણ કરી દીધું છે। ગામમાં નલ સે જલ યોજના હેઠળ ઘેર ઘેર નળથી પાણી આવે છે। ગામમાં મનરેગા યોજના હેઠળ રોજગારી મળે છે અને મનરેગા યોજના હેઠળ દેવની મુવાડીની અંદર CC રસ્તા, પેવર બ્લોક જેવા કામો કરવામાં આવે છે। દરેક ઘેર શૌચાલય છે, કેટલ શેડનું કામ કરેલું છે। આમ સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, BPL કાર્ડ ધારકને રાશન આવી રીતના દરેક યોજનાઓનો લાભ મારા ગામમાં આપવામાં આવે છે। પરમાર રમેશભાઈ સોમાભાઈ। આવાસના પૈસા અમારા ખાતામાં પડ્યા અને અમે તો ઉપાડ્યા। મારું નામ કિરીટભાઈ ભારતભાઈ, ગામ દેવની મુવાડી રહેવાસી। અમારા આવાસના હપ્તા અમારા ખાતામાં પડ્યા છે અને અમે જાતે ઉપાડી લઈએ છીએ। શું નામ છે તમારું? નગીનભાઈ। તમને આવાસ મળ્યું છે? હા, મળી કેટલા પૈસા આવ્યા છે? 2 હપ્તા। હપ્તાના પૈસા કોણે ઉપાડ્યા? તમે ઉપાડ્યા કે સરપંચે? છોકરાનું નામ ભરતો, છોકરાએ ઉપાડ્યા। ફરિયાદ છે કે સરપંચ પૈસા ઉપાડી લે છે? નાના સાહેબ કોઈ નહીં વાપરતું। કે તમે તમારી જાતે ઉપાડ્યા? હા, હા, જાતે। શું નામ છે તમારું? મંજુલા। હા, તમને આવાસનો લાભ મળ્યો છે? હા, મળ્યા। એના પૈસા આવી ગયા છે? આવી ગયા। પૈસા કોણે ઉપાડ્યા? સરપંચ છે કે પછી તમે? ના, અમે જાતે ઉપાડ્યા ને, સરપંચને કઈ આવી। લોક ફરિયાદ એવી છે કે ભાઈ સરપંચ પૈસા લઈ લે છે એમના ખોટા લોકો છે, ખોટી અફવા ઉડાડી છે।
અમે જાતે ઉપાડ્યા અમારા ખાતાના પૈસા. પૈસા તમારા ખાતામાં આવ્યા હતા? હા, અમારા ખાતામાં આવ્યા શું નામ છે આપનું? નરવરસિંહ નાનાભાઈ પરમાર. આ તમને આવાસ મળ્યું છે? આ મળી છે ને 2024-25માં લાભ મળ્યો. બધાને મળ્યું આ છે? બધાને મળ્યો. અને એના પૈસા પૈસા અમારા ખાતામાં જ જમા થયા. અમે ઉપાડ્યા એનું ફોર્મ પૂરી. અને કામ કર્યું છે આવાસ? હા, કર્યું ને. સરપંચ પૈસા ઉપાડી લે છે અને આપતા નથી એવી લોકો ફરિયાદો છે. અને અમારા એકાઉન્ટમાં જ જમા થયેલા અને અમે જ ઉપાડ્યા અને અમે વાપર્યા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.